અમેરિકાના સેમ ક્લાસ વિઝા રિન્યૂ કરવા માટે ભારતીયોએ હવે લાંબી રાહ જોવી પડશે. ઇન્ટરવ્યૂ વિના વિઝા રિન્યૂ કરવાનો કોવિડ પહેલાંનો નિયમ ફરી લાગુ કરાયો. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. ભારતમાં ઘણા લોકો જેઓ તેમના સેમ ક્લાસ યુએસ વિઝા રિન્યૂ કરાવી રહ્યા છે તેમને હવે વધુ રાહ જોવી પડી શકે છે. અમેરિકાએ હવે તેના કોવિડ પહેલાંના તેના જે જૂના નિયમ હતા એ ફરી લાગુ કર્યા છે, જેમાં પ્રવાસીઓને ઇન્ટરવ્યૂ વિના વિઝા રિન્યૂ કરવાની મંજૂરી અપાતી હતી જો તેમના સેમ ક્લાસ વિઝા હજી પણ માન્ય હોય અથવા છેલ્લા 12 મહિનામાં પૂરા થઈ ગયા હોય. નવેમ્બર 2022માં જ્યારે ભારતમાં B1 B2 વિઝા એટલે કે બિઝનેસ અને ટુરિઝમ વિઝા ઇન્ટરવ્યૂ માટે રાહ જોવાનો સમય 3 વર્ષ જેટલો લાંબો હતો, ત્યારે અમેરિકાએ એક કામ ચલાવ ફેરફાર કર્યો. તેમણે ઇન્ટરવ્યૂ વિના ડ્રોપ બોક્સ રિન્યુઅલ માટેની સમય મર્યાદા 12 મહિનાથી વધારીને 18 મહિના કરી. આનાથી B1 B2 વિઝા ઇન્ટરવ્યૂ માટે રાહ જોવાનો સમયગાળો ઘટાડવામાં મદદ મળી. જોકે હજી પણ વેઇટિંગ પીરિયડ લાંબો છે. દિલ્હી અને મુંબઈમાં 440 દિવસથી વધુ, ચેન્નાઈમાં 436 દિવસ, હૈદરાબાદમાં 429 દિવસ અને કોલકાતામાં 415 દિવસનો વેઇટિંગ પીરિયડ છે. હવે જ્યારે અમેરિકાએ ડ્રોપ બોક્સ રિન્યુઅલનો સમયગાળો ઘટાડીને 12 મહિના કરી દીધો છે, ત્યારે વધુ લોકોએ ઇન્ટરવ્યૂ બુક કરાવવા પડશે, જેના કારણે રાહ જોવાનો સમયગાળો ફરીથી વધશે. યુએસ એમ્બેસીએ ભારતમાં વેઇટિંગ પીરિયડ ઘટાડવાનું કોઈ આયોજન ન હોવાનું કહ્યું છે. ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના એક હોદ્દેદારે મીડિયા સાથેની વાતચીતમાં આને લઈને જણાવ્યું હતું કે તેનાથી રિન્યુઅલની રાહ જોતા લોકો માટે ફરી મુસાફરી છે એ મુશ્કેલ બને છે. નિયમમાં ફેરફાર અચાનક આવ્યો હતો અને ઘણા લોકો તેના માટે તૈયાર નહોતા. ઇન્ટરવ્યૂ માટે એપોઇન્ટમેન્ટ મેળવવી પહેલાંથી જ મુશ્કેલ છે અને હવે રાહ જોવાનો સમયગાળો જે છે એ વધુ લાંબો થશે. કેટલાક લોકો જે વારંવાર અમેરિકાની મુસાફરી કરે છે તેઓ એમ્બેસીની મુલાકાત લીધા વિના તેમના વિઝા રિન્યૂ કરી શકે છે. તેના માટે અરજદાર ભારત અથવા ભૂટાનના નાગરિક અથવા કાયદેસર નિવાસી હોવા જોઈએ. જે વિઝા અગાઉ હોય તે જ કેટેગરીમાં રિન્યૂ થઈ શકે છે. છેલ્લા વિઝા છેલ્લા 12 મહિનામાં પૂરા થયા હોવા જોઈએ. આ ઉપરાંત છેલ્લા વિઝા 14 વર્ષની ઉંમર પછી જારી કરવામાં આવ્યા હોય. કોવિડ-19 પછી પહેલાં કરતાં વધુ ભારતીયો અમેરિકા જઈ રહ્યા છે. ત્યારે 2023માં 17,06,000 લોકો અમેરિકા ગયા હતા. જોકે ટ્રાવેલ ઉદ્યોગ કહે છે કે વિઝા ઇન્ટરવ્યૂ માટે લાંબો વેઇટિંગ પીરિયડ અને યુએસ એરલાઇન્સ રશિયન એરસ્પેસથી ઉડતી ન હોવાને કારણે સીધી ફ્લાઇટ્સની જે સંખ્યા છે એમાં ઘટાડો થઈ શકે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.